નમસ્કાર. ઘણા લોકો શેરબજાર, મ્યુચ્યુઅલ ફંડ કે એસઆઈપી દ્વારા સંપત્તિ વધારવાનું વિચારે છે, પણ સવાલ એ થાય કે શરૂઆત ક્યાંથી કરવી? તો આ સમજૂતી બસ એના માટે જ છે. ચાલો જોઈએ કે ગ્રો પર એકદમ સરળતાથી એકાઉન્ટ ખોલીને રોકાણની દુનિયામાં પહેલું પગલું કેવી રીતે ભરી શકાય. તો સૌથી મોટો અને પહેલો સવાલ જે મનમાં આવે એ છે કે શેરબજારમાં રોકાણ શરૂ કરવું છે, પણ કરવું કેવી રીતે? ચાલો આખી પ્રોસેસને આપણે એકદમ સિમ્પલ સ્ટેપ્સમાં તોડીને સમજીએ, જેથી આખી સફર આસાન બની જાય. કોઈ પણ રોકાણની સફરનો પાયો એના પહેલા પગલાંથી જ નંખાય છે, ખરું ને? અને અહીં એ પહેલું પગલું છે એપ ડાઉનલોડ કરીને સાઇન અપ કરવું. ચાલો જોઈએ કે આ શરૂઆતની પ્રોસેસ કેટલી સિમ્પલ અને ફટાફટ થઈ જાય છે. તો જુઓ, સૌથી પહેલું કામ શું કરવાનું છે? બસ ફોનમાં જે પ્લે સ્ટોર કે એપ સ્ટોર હોય ત્યાંથી ગ્રો એપ ડાઉનલોડ કરી લેવાની છે. એપ ખોલશો એટલે તરત જ ગેટ સ્ટાર્ટેડનું બટન દેખાશે. એના પર ક્લિક કરીને મોબાઈલ નંબર નાખી દો. પછી એક ઓટીપી આવશે, એ નાખીને વેરીફાઈ કરી લો. બસ થઈ ગયું પહેલું સ્ટેપ. છે ને એકદમ સહેલું? સરસ. એકવાર લોગિન થઈ ગયા પછી આપણે આવી પહોંચ્યા છીએ બીજા અને ખૂબ જ મહત્વના તબક્કા પર. આ છે જરૂરી વિગતોનું વેરિફિકેશન. રોકાણને સુરક્ષિત અને નિયમો મુજબ બનાવવા માટે આ સ્ટેપ ખૂબ જ જરૂરી છે. હવે વારો આવે છે પેન નંબરનું. પેન એટલે કે પરમનન્ટ એકાઉન્ટ નંબર. ભારતમાં કોઈ પણ નાણાકીય લેવડ-દેવડ માટે આ આપણી એક યુનિક ઓળખ છે. એટલે હવે એપમાં પેન નંબર એન્ટર કરવાનો રહેશે. અને હા, એક વાત બરાબર યાદ રાખવા જેવી છે. શેરબજારમાં રોકાણ કરવું હોય તો પેન કાર્ડ ફરજિયાત છે. આ ખાલી કોઈ નિયમ નથી, પણ આપણી સુરક્ષા અને નાણાકીય પારદર્શિતા માટે પણ એટલું જ જરૂરી છે. ઓકે, તો પેન વેરીફાઈ થઈ ગયું. હવે આગળ શું? હવે આવશે પર્સનલ ડિટેલ્સ ભરવાનો વારો. એટલે કે આપણું પૂરું નામ, જન્મ તારીખ અને ઈમેલ આઈડી. પણ હા, અહીં એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. જે પણ માહિતી ભરો એ બિલકુલ એ જ હોવી જોઈએ જે પેન કાર્ડ પર લખેલી છે. જરા પણ ભૂલ ન થવી જોઈએ. ચાલો હવે આપણે ત્રીજા સ્ટેપ તરફ આગળ વધીએ. આ સ્ટેપ છે બેંક એકાઉન્ટ લિંક કરવાનું. રોકાણ માટે પૈસા એડ કરવા હોય કે પછી નફો ઉપાડવો હોય, એના માટે બેંક ખાતું જોડવું તો પડશે જ. બેંક ખાતું લિંક કરવા માટે બહુ કંઈ નહીં, ફક્ત એકાઉન્ટ નંબર અને આઈએફએસસી કોડ જોઈશે. અહીં પણ એ જ વાત યાદ રાખવાની છે કે બેંક ખાતું એ જ નામે હોવું જોઈએ જે નામ પેન કાર્ડ પર છે. વેરિફિકેશનમાં થોડો સમય લાગી શકે છે, એટલે થોડી ધીરજ રાખવી. અને હવે આપણે આવી ગયા છીએ એકદમ છેલ્લા અને સૌથી મહત્વના સ્ટેપ પર, કેવાયસી પ્રોસેસ. કેવાયસી એટલે કે નો યોર કસ્ટમર. આ પ્રોસેસ સુનિશ્ચિત કરે છે કે આપણો એકાઉન્ટ સંપૂર્ણપણે સેફ અને સિક્યોર છે. આને ખબર છે આમાં સૌથી મજાની વાત શું છે? ડીમેટ એકાઉન્ટનું કોઈ ટેન્શન જ નથી લેવાનું. ગ્રો એ કામ આપમેળે જ કરી દેશે. મતલબ એક ડીમેટ એકાઉન્ટ પાછળ ઓટોમેટિકલી ખુલી જશે અને આપણે જે પણ શેર કે સિક્યુરિટીઝ ખરીદીશું એ બધું ત્યાં ઇલેક્ટ્રોનિક રીતે સેફ રહેશે. આ કેવાયસી પ્રોસેસના 3 એકદમ સરળ ભાગ છે. પહેલા આધાર કાર્ડનું વેરિફિકેશન, પછી પેન કાર્ડનું ફરી એકવાર વેરિફિકેશન અને છેલ્લે એક લાઈવ સેલ્ફી. કંઈ નહીં, બસ કેમેરા સામે જોઈને એક ક્લિયર ફોટો ક્લિક કરવાનો છે. વાહ, ખૂબ સરસ. બધી ડિટેલ્સ સબમિટ થઈ ગઈ છે. હવે આપણે એકદમ છેલ્લા તબક્કામાં છીએ. એકાઉન્ટ હવે એક્ટિવેટ થવા માટે તૈયાર છે. મતલબ રોકાણ શરૂ કરવાથી બસ થોડા જ કલાકો દૂર છીએ. તો આપણી અરજી હવે કમ્પ્લીટ થઈ ગઈ છે. સામાન્ય રીતે આખી વેરિફિકેશન પ્રોસેસમાં 24થી 48 કલાક જેટલો સમય લાગતો હોય છે. એકવાર બધું વેરીફાઈ થઈ ગયું એટલે સમજો કે એકાઉન્ટ રોકાણ કરવા માટે પૂરેપૂરું તૈયાર છે. અને બસ જેવું એકાઉન્ટ એક્ટિવ થાય કે તરત જ મ્યુચ્યુઅલ ફંડ, એસઆઈપી કે પછી સીધા શેર્સમાં રોકાણ કરીને પોતાની નાણાકીય સફર શરૂ કરી શકાય છે. અભિનંદન! હવે આપણે પણ રોકાણકારોની દુનિયાનો એક ભાગ બની ગયા છીએ. તો લો, એકાઉન્ટ ખોલવાની આખી પ્રોસેસ તો પૂરી થઈ ગઈ. પણ હવે આવે છે અસલી સવાલ. પહેલું રોકાણ ક્યાં કરીશું? આ સવાલ સાથે જ આપણે આજના આ સેશનને પૂરો કરીએ છીએ. વિચારતા રહેજો. અને હા, રોકાણની આ નવી સફર માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.